का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अध्यात्म रस्ती रसबसता बधा अपूर्व व्याख्यानों સોનગઢમાં તો પૂજ ગુરુદેવશ્રીના સમયસાર ઉપરના વ્યાખ્યાનો સવારની સભામાં ચાલતા અને સોનગઢમાં મસ્તે 2 વ્યાખ્યાન ચાલતા ગુરુદેવશ્રીના રાત્રે તો ચર્ચા જ થતી. તો વિચારો આવા રસબસતા વ્યાખ્યાનો બપોરની કેવી ગરમીમાં ચારે બાજુએ કેવો આમ ભયંકર વાતાવરણ હોય એટલે 3 સાડા 3 વાગ્યાનો જે ટાઈમ હોય 3:15 થી 4:15 3 થી 4 એવી ગરમીમાં બપોરના સમયે આવા નિયમસાર ઉપરના રસબસતા પ્રવચનો. આજનું વ્યાખ્યાન તો એવું ચાલતું હતું જાણે કે કેવળ જ્ઞાન કલ્યાણક જ ઉજવીએ છીએ. કેવળ જ્ઞાન કલ્યાણક, પંચ કલ્યાણક વાળો જ્ઞાન કલ્યાણક નહીં. મગજ ત્યાં નહીં લઈ જતા. સમોશરણની રચના અને વાણી ખરે અને ભગવાન બોલે અને સાહેબ એનું નામ જ્ઞાન કલ્યાણકની વાત નથી. અહીંયા જ્ઞાન કલ્યાણક સિવાય જ્ઞાન બીજી કોઈ વાત નહીં. બહુ વિચાર આવ્યા આજે ગુરુદેવશ્રીના વ્યાખ્યાન વખતે. મૂળ ગાથાઓમાં તો સ્વભાવ અને વિભાવ જ્ઞાન એવા 2 ભેદ અને પછી સ્વભાવ જ્ઞાનની પરિભાષા આપી, વ્યાખ્યા આપી. અસહાય હોય, ઇન્દ્રિયો વિનાનો હોય, કેવળ હોય ને સ્વાભાવિક જ્ઞાન કહેવાય. અને પછી અજ્ઞાન અને સુજ્ઞાનના ભેદથી વિભાવ જ્ઞાન 2 પ્રકારના. એમાં મતિ શ્રુત અને અવધિ એ સુજ્ઞાન, વિભાવ જ્ઞાનમાં સુજ્ઞાન, અને કુમતિ કુશ્રુત અને કુઅવધિ વિભાવ જ્ઞાનમાં અજ્ઞાન. સ્વભાવ જ્ઞાન, વિભાવ જ્ઞાન મૂળ 2 ભેદ. અને વિભાવ જ્ઞાનમાં વળી પાછા સમ્યક અને મિથ્યા, સુ અને કુ. સુમતિ શ્રુત અવધિ મને પર્યાય કુમતિ શ્રુત અને અવધિ, એમ 3 જ જ્ઞાન મિથ્યા હોય ને. તો આ ભેદ પ્રભેદોને સૂચવતી ગાથાઓ છે. ટીકામાં તો કંઈક અદ્ભુત શેર પદમ પ્રમલધારી દેવી કરે. ટીકા જો આની ન હોત ને તો આ ગાથાઓનો હાર્દ આપણને 3 કાળમાં કોઈ દી ન સમજાય. શું બેન ચાલે ને ભૂપતભાઈ સમજાય છે? ટીકામાં એટલું જ છે. અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે. ગ્રંથમાં ખોલો તો ખરા તમે લોકો, શાસ્ત્ર ખોલો. હું કહું ત્યારે જ ખોલો ફટાફટ. 11 અને 12 નંબરનો ગાથા છે જો 221માં પાને. અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે. સુજ્ઞાન ને અજ્ઞાન એમ વિભાવ જ્ઞાન દ્વિવિધ છે. તો ગાથામાં સમજાણો. પહેલી લીટીમાં સ્વાભાવિક જ્ઞાન કોને કહેવાય, બીજી લીટીમાં વિભાવ જ્ઞાન કોને કહેવાય. એના 2 પ્રકાર.
પછી બે પ્રકારો કયા? 12મી ગાથામાં સુજ્ઞાન અને અજ્ઞાન. તો મતિશ્રુત અવધિ મનઃ પર્યાય ભેદ છે સુજ્ઞાનના, અને કુમતિ કુ અવધિ કુશ્રુત એ 3 ભેદ છે અજ્ઞાનના. બસ વાત પૂરી. તો વિભાવ જ્ઞાન, સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. અને વિભાવ જ્ઞાનના વળી પાછા 2 પેટા ભેદો, સુજ્ઞાન અને અજ્ઞાન. સમ્યક સુજ્ઞાન એટલે સમ્યક, અને અજ્ઞાન એટલે અહીંયા મિથ્યા. તો આમાં ગાથામાં તો જો વ્યાખ્યાની વાત કરીએ, બંધારણની વાત કરીએ, તો સ્વાભાવિક જ્ઞાન કોને કહેવાય એટલું જ સમજાવ્યા છે. જે અસહાય હોય, ઇન્દ્રિય વિહીન હોય અને કેવળ હોય. છે પહેલી લીટીમાં દેખાય છે. એકવાર ને 100 વખત એ ગાથા વાંચો, 10 વાર ને 100 વખત એ ગાથા અને એની ટીકાનો અંશ જુઓ તો એ વાત સમજાય. આટલું જ છે કે નહીં ગાથામાં, મૂળ ગાથામાં? કેતનભાઈ સમજાય છે કે નહીં? ગાથામાં એટલું જ છે કે નહીં? ટીકામાં તો હોશ ઉડાડે એવું છે. આખી ટીકામાં તો હોશ ઉડાડે એવી બધી વાત આવી. કારણ સ્વભાવ, કાર્ય સ્વભાવ, કારણ જ્ઞાન, કાર્ય જ્ઞાન. આ 2 ગાથાઓની 3 મુખ્ય મુદ્દાઓની હું વાત કરું છું સૌથી પહેલાં. પછી જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે ને, હું એની વાત કરવા માગીશ. ત્યાર પછી જે એક ખાસ પ્રમેય છે એની વાત કરીશ. 4-5 બાબતો છે. બધાએ બરાબર ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો છો? હા, આ પ્રવચન કરીને નહીં સાંભળતા, અને આ કોઈ વાર્તા અને મનોરંજનની અપેક્ષા રાખીને નહીં સમજતા. પ્યોર ફિલોસોફીની વાત છે. પ્યોર દાર્શનિક અને આધ્યાત્મિક, ચોખ્ખી આધ્યાત્મિક મૂળ અધ્યાત્મની ચર્ચા છે. શું નામ? કેતનભાઈ. 12 ગામથી વિદ્વાન આવે ને તો આપણે એની પાસેથી અપેક્ષા હોય વાર્તા પણ કહે ને ઉદાહરણ. 99% લોકોની અપેક્ષા હોય દાખલાઓ આપે, ઉદાહરણ આપે. ઓલા ભારતીબેનના સન નથી આવે ઘણીવાર, હવે તો કંઈક છેલ્લા મહિના વર્ષથી આવતા નથી. જ્યારે પણ સહેજ મળવાનું તો મને એમ જ કહે દાખલા હોય ને તો બધું સમજાય, દાખલા હોય તો બધું સમજાય. છેલ્લા 5 વર્ષથી મને એક કીધા કરે. અહીંયા દાખલા બાખલા છે જ નહીં. આમાં વિશુદ્ધ તત્વજ્ઞાન છે. હા, વિશુદ્ધ તત્વજ્ઞાન છે. મને ઘણી વાર વિચાર આવે કેતનભાઈ, ઘી કાંટા રોડ ચોકમાં છે ને ઓલા યુઝ એન્ડ થ્રો, શું કહેવાય તમારે, ડીશ અને વાટકાને ડિસ્પોઝેબલ, એ હોલસેલ જેવી દુકાન છે, રિટેલ. જઈએ એટલે ખૂણે ત્યાં 5-25 માણસો ઊભા છે. મને એમ જ વિચાર આવે એ વેપારીને તકલાદી વસ્તુ વેચી વેચીને બુદ્ધિ પણ કેવી થાય? શું છે બેન? બુદ્ધિ કેવી થાય એને? ડિસ્પોઝેબલ જ નહીં થાય. મગજમાં સંસ્કાર છે ને રેડાય એમ કહું છું. એમ આ તત્વનું ઘોલન કર તો તને સંસ્કાર છે ના રેડાય, આટંકોદગીરણ નહીં થાય. સ્વરૂપ પ્રત્યક્ષણ, સકલ પ્રત્યક્ષણ, ધ્રુવ ભાવને, એક ભાવને, સામાન્ય ભાવને, સદૃશ ભાવ, બોલો, શુદ્ધ અંતસ્તત્વ ભાવ, પરમ ભાવ, પરમ સ્વભાવ, સહજ ભાવ, સહજ સ્વભાવ. ગુરુદેવશ્રી 2-3 વખત ઈશારો કર્યો છે. જેઠાભાઈને તો પૂછ્યું પુસ્તક છે કે નહીં. અને એક ભાઈનું નામ લીધો સાધુનો, કુંદ કુંદ વિજય. મને તો વિચાર આવતા હતા નામ કુંદ કુંદ વિજય છે પણ કુંદ કુંદની વાત જ એને મંજૂર નથી, તોય થઈ એને થઈ. ઓલો સુલોચન વિજય, નામ તો જો કેવો સોહામણો, સુલોચન વિજય, પણ એની પાસે આંખ જ નથી. લોચન, સુલોચન વિજય.
કુંદ કુંદ વિજય તો શું કહેતા હતા કે આ વાત આ ભાવમાં તો નહીં બેહે. બોલો, કુંદ કુંદ વિજય નામ છે પણ આ ભાવમાં તો વાત તો સાચી છે પણ આ ભાવમાં તો નહીં બેસે. હું તમને આવા એક કુંદ કુંદ વિજયની વાત નહીં, આવા સેંકડો ગોતીને બતાવું. આ તો આપણને નહીં જ બેહે. ઓલા જ કુંદ કુંદ વિજયની નહોતી બેસતી એમ નહીં. અહીંયા શેરીમાં જાઓ તો સેંકડો મળી આવે આપણને આ નહીં. તમે પૂજાની વાત કરો, તમે અર્ઘની વાત કરો, તમે ભક્તિની વાત કરો, ટોળે વળે. કેતનભાઈ, આ જ સ્વાધ્યાય ભવન છે ને સાક્ષી એનો? હા, આ સ્વાધ્યાય ભવન છે ને. ના, પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં સાંજી ભક્તિ કેટલી પડાપડી થઈ. શું કાશ્મીર આવે ને વિચાર આવે છે. અને હું રોજ જાહેરાત કરું કે આ સોનગઢમાં થનાર પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં કારણ સ્વભાવ અને કાર્ય સ્વભાવ ઉપર અદ્ભુત ગુરુદેવશ્રીના પ્રવચનો થાય છે, થતા રહેશે. કેટલી આવશે બોલો સંખ્યા? હા, ક્રિયાના સંસ્કારો ગાઢ છે, પ્રગાઢ છે. કાર્યક્રમના સંસ્કારો એને ગાઢ છે, પ્રગાઢ છે. હજી એ સ્વાધ્યાયના સંસ્કાર, શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય, શ્રવણ, તત્વ શ્રવણના સંસ્કારો પણ હજી એનો હજી કોઈ ઘૂંટાણો નથી. ચલો, મૂળ ગાથા 11મી 12મી. મૂળ ગાથામાં કેવળ સ્વભાવ અને વિભાવ જ્ઞાનના ભેદ પ્રભેદોનો ઈશારો કર્યો છે. માઇલસ્ટોન એમ સમજો ને, ભેદ પ્રભેદોના માઇલસ્ટોન આરોપ્યા છે, થાંભલા ગાળ્યા છે ગાથાઓમાં. ટીકાકારે તો ગજબની કલાકારી કરી. દરેકના ભેદ પ્રભેદોના પેટા ભેદોએ સમજાવ્યા. અને પછી જે ગુરુદેવ શ્રી દરેક પેટા ભેદોમાંની જે રંગોળી કાઢીને કલાકોને કલાકો આપણી સામે ફેલાવી છે, એ ન ભૂતો અને ન ભવિષ્ય. ગુરુદેવ શ્રીના ચિત્તમાં આજના વ્યાખ્યાનમાં તમે જોયું બેન, છેલ્લા બેન પકડમાં આવી હશે તમારે. મતિ જ્ઞાનની વાત કરે, શુદ્ધ જ્ઞાનની વાત કરે, અવધિ જ્ઞાનની વાત કરી, મનપર્યાયની કરી, કેવળ જ્ઞાનની કરી, સમ્યક મતિ શુદ્ધ અવધિની કરી, મનપર્યાયની કરી, મિથ્યા મતિ શુદ્ધ અવધિની કરી. આ બધા ભેદ પ્રભેદ પેટા ભેદોમાં ચૈતન્યના અનુવિધાયી પરિણામ, ચૈતન્યનો અનુવિધાયી પરિણામ, આ અંદરમાંની ધારા ગુરુદેવ શ્રીના ચિત્તમાંથી નહોતી તૂટતી. સમગ્ર પ્રવચન શાંતિથી સાંભળ્યું હોય તો આ વાત મગજમાં હશે. શાસ્ત્ર વાંચીને મતિ જ્ઞાન ઉઘડે છે એમ નહીં, બોલે કે નહીં? સાંભળીને વાંચીને બહુ ધ્યાનથી વાંચીએ, બહુ ધ્યાનથી સાંભળીએ તો મતિ અને શુદ્ધ જ્ઞાન ઉઘડે એમ નહીં. એ ચૈતન્યનો અનુવિધાયી પરિણામ છે. એ ધારા એની તૂટી જ નહીં. આજના પ્રવચનમાં કમસે કમ 7-8 જેટલા ભેદોની વાત આવી, એ દરેક ભેદ પ્રભેદોમાં ચૈતન્ય અનુવિધાયી, ચૈતન્ય અનુવિધાયી, ચૈતન્ય અનુવિધાયી, એ વાત તો આવી અને આવી જ. પર્યાયની સંગતિ દ્રવ્ય સાથે હોય, પર સાથે ન હોય. બેન શૈલાબેન શું કીધું? હજી એક વાત કરો, કોમ્બિનેશન વાળા શબ્દો. પરિણામોની મિત્રતા પારિણામિક સાથે હોય. પકડાય છે કે નહીં વાતો? બેનો તમે લોકો લખ્યા જ કરો છો કે સાંભળો છો? ભાઈ ત્રિદેવીઓ તમને પૂછું છું, પરિણામોની મિત્રતા કોની હારે હોય? પારિણામિક સાથે હોય. પારિણામિક એટલે દ્રવ્ય સ્વભાવ, પરિણામ એટલે પર્યાય ભાવ. આનું નામ છે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. મારે તો એનાથી હજી બહુ જબરદસ્ત વાત કરવી છે તમને. ગઈકાલ રાત્રે જે સ્વાધ્યાયમાં આપ સાંભળ્યું હશે, મેં આખા સ્વાધ્યાયમાં એક વાત કરી
કારણ સ્વભાવ અને કાર્ય સ્વભાવ કે કારણ અને કાર્ય નિયમ. ગઈકાલનો પ્રવચન જે હતો ને એ કાર્ય નિયમ અને કારણ નિયમ. ગ્રંથનું નામ શું છે? આપણા શાસ્ત્રનું નામ જોઈને બોલો તો. ઉપર ઉપર સૌથી માથે કાઢો કાઢો તો કરે, થોડીક વાર રહેવા દો, આગળ મોઢા આગળ રહેવા દો એને. શું નામ છે? કારણ કાર્ય નિયમ. મેં આની વાત કરી છે શૈલાબેન. 6 મહિના તો લાગ્યા કે આનું નામ શું રાખવાનું. કેટલાને ખબર છે બતાવો? આનો ગર્ભ કલ્યાણ કેટલો કેવો થયો છે. ચેતનભાઈ અને અમે લોકો 6-8 મહિના સુધી તો પહેલા વિચાર કર્યું કે આનું નામ શું રાખવાનું. મેં આની વાત કરી છે ગઈકાલે. ભાઈ છોકરો આવે ને ઘણા વર્ષે તો છોકરાના નામ કયો રાખવાનો એના માટે 6 મહિના કાઢી નાખે માવતર. પેદા થાય એના પહેલા તો એનું નામ અંગે વિચારે. ઇફ બેબી બોય, ઇફ બેબી ગર્લ, તો નામ શું રાખ, કેટલી મગજમારી કરે. એમ આ પ્રવચનોના સંકલનનું નામ શું રાખવાનું એના માટે 6-8-9 મહિના તો અમે ગર્ભ કલ્યાણકમાંથી પસાર થયા છે. ત્યારે આનું નામ સામે આવ્યું કારણ કાર્ય નિયમ. હું હજી બહુ ઊંચી વાત કરવા માગું છું. કદાચ આજની આ સ્વાધ્યાયમાં મેં પહેલી વખત એ વાત કરું છું, એટલે બહુ એકાગ્રતાથી સાંભળજો. કારણ કાર્ય નિયમ, કારણ કાર્ય વ્યવસ્થા. કાર્ય જોઈએ ને તો એનું કારણ પણ તો નક્કી કરો પહેલા ને. હાલો આપણે કન્યા શોધવા જવાનું. વરરાજા તો બતાવો શું કરે છે? નહીં, એ હજી નાનો છે. તો મૂરખરાજ કઈ કન્યાને શોધવા માટે નીકળ્યો છે? પેલા મને ઓગવા તો દો પેલા. પોઈન્ટ સમજાય છે? કારણપણું રાખીને કાર્યપણું. ક્યાં ઉપડ્યા? ટ્રેનમાં. બસ સમજતે જે ટ્રેન જાય છે ટ્રેનમાં બેહી નહીં, ટ્રેન જ્યાં જશે ત્યાં જશો. કારણ નક્કી કરો પહેલા. પ્રવાસે ક્યાં ઉપડો છો એ તો નક્કી કરો. તો કારણ કાર્ય નિયમ. બરોબર? સ્ક્રીન ઉપર જુઓ, 2 મિનિટ તમે બધા. પહેલો પોઈન્ટ છે કારણ કાર્ય નિયમ. કારણ જ્ઞાન, કાર્ય જ્ઞાન. કારણ સ્વભાવ, કાર્ય સ્વભાવ. કારણ પરમાત્મા, કાર્ય પરમાત્મા. કારણ સ્વભાવ, કાર્ય દશા, કાર્ય સ્વભાવ. કારણ દશાવાન, કાર્ય દશા. કાર્ય દશા, કારણ દશાવાન. હું શબ્દો બોલું છું, સમજાય છે ને? ફેરવીને બોલું છું, સમજાય છે? કારણ છે ને એ દશા નથી, દશાવાન છે. અને કાર્ય છે ને એ દશાવાન નથી, દશા છે. કારણ છે એ પર્યાય નથી, દ્રવ્ય છે. કાર્ય છે એ દ્રવ્ય નથી, પર્યાય છે. કારણ છે એ અધ્રુવ નથી, ધ્રુવ છે. કાર્ય છે એ ધ્રુવ નથી, એ અધ્રુવ છે. છતાં આચાર્ય કુંદ દેવે સમયસારની પહેલી ગાથામાં કાર્યને જ વંદન કર્યું છે. વંદિતું ધ્રુવ સિદ્ધે નથી કીધું. વંદિતું કારણ સિદ્ધે કહ્યું નથી, વંદિતું કાર્ય સિદ્ધે કહ્યું છે. એમ ક્યાં કહ્યું છે? વંદિતું કારણ શુદ્ધે નથી કહ્યું. વંદિતું કારણ શુદ્ધે તો અમૃતચંદ્રાચાર્ય કીધું. નમઃ સમય સારાય. ભારતીબેન પૂછતા નહીં, ક્વિઝમાં શું પૂછશો? આ પૂછીશું. નમઃ સમય સારાય એટલે વંદિતું કારણ શુદ્ધે સંસ્કૃત. અને વંદિતું કાર્ય સિદ્ધિ. વંદિતું સર્વ સિદ્ધિ, કાર્ય સિદ્ધિ. અરે કાર્ય પરમાત્મા દશા છે કે નહીં?
બોલો નમઃ સમય સારાય એ કારણ શુદ્ધ પરમાત્માની વાત છે. હજી એક વાત કરું આજના વ્યાખ્યાનની ભાષામાં. વંદિતુ સર્વ સિદ્ધે એટલે સકલ પ્રત્યક્ષને નમસ્કાર કર્યા. નમઃ સમય સારાય એટલે સ્વરૂપ પ્રત્યક્ષને નમસ્કાર કર્યા. ઓલો સહજ પ્રત્યક્ષ છે, ઓલો સકલ પ્રત્યક્ષ છે, ઓલો છે, ઓલો આવેલો છે. શું સ્વરૂપ પ્રત્યક્ષ છે, સકલ પ્રત્યક્ષ આવેલો છે. સ્વરૂપ પ્રત્યક્ષ મૂળી છે, સકલ પ્રત્યક્ષ વ્યાજ છે. એ આજના વ્યાખ્યાનનો આ બધું લિટરેચર છે. જેમ જેમ ગુરુદેવ 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 કહેવાથી કાંઈ નહીં થાય. હજી ઓલી વાત તો મારી બાકી છે. હજી બહુ બહુ ઊંચી વાત મારે કરવી છે. આ બધા પણ હજી વસ્તુ વ્યવસ્થાના મથામણમાં. આમાં ક્યાંય અનુભવની વાત નથી આવી. અનુભવની વાત તો હજી બહુ આગી છે. સ્ક્રીન ઉપર 3 શબ્દો છે. શું છે પહેલો? તો કારણ કાર્ય નિયમ. સમજા હાલો ઠીક. ત્રિકાળ કારણ છે, ક્ષણિક કાર્ય છે. કાર્ય પર્યાય રૂપે છે, કારણ દ્રવ્ય રૂપે છે. છે એ દ્રવ્ય, થાય છે એ પર્યાય. હોય છે એ દ્રવ્ય, થાય છે એ પર્યાય. હોવું તે દ્રવ્ય, થવું તે પર્યાય. થવું તે હું નહીં, હોવું એ હું. ભાષા પહેલા બધા ભાષા સમજાય છે. હા, હોવા રૂપે થા તો તારું જીવન ધન્ય. સાહેબ શું કીધું? કાકા બોલો. હોવા રૂપે થા. ફરીથી બોલું છું. હોવા રૂપે થા તો તારું જીવન ધન્ય છે. દ્રવ્ય રૂપે થઈને રહે તો તારું જીવન ધન્ય છે. પર્યાય રૂપે તો તું અનાદિકાળથી પરિણમન કરે જ છે. કેતનભાઈ બધું પોટલું બાંધીને અભેરે ઉપર મૂકીને હા કેવળ જ્ઞાનની તલેટીમાં જઈને બેસવાનું મન નહીં થાય. આવું આ અદ્ભુત વિષય છે. તો કે જે કારણકારી નિયમ તો સમજા ઠીક, પણ એ તો વિચારો શક્તિ તો અકાર્ય કારણત્વ વાળી છે. બીજો પોઈન્ટ, પહેલો જે છે ને કારણકારી નિયમ, પર્યાયની વ્યવસ્થા બતાવવામાં આવેલ છે. એ પરિણમનનું સિસ્ટમ કેવું ક્રિએટ થાય એની વાત છે. ક્રિએશન ઓફ પરિણમન સિસ્ટમ. ક્રિએશન, ક્રિએટિવિટી ઓફ ક્રિએશન, સિસ્ટમ ઓફ ક્રિએશન. પહેલો પોઈન્ટ છે શું છે? સિસ્ટમ ઓફ ક્રિએશન, સિસ્ટમ ઓફ પ્રોસિજર. આ કારણ છે, ઓલું કાર્ય છે, ઓલાને કારણપણે ગ્રહણ કરે છે, પછી કાર્ય થાય છે. તો એ તો પર્યાયના પરિણમનની પ્રોસિજર કેવું ભજે છે એની વાત છે. એક વાત કહે છે એ જે પરિણમનની પ્રોસિજર જે ભજે છે, જે સંપન્ન થાય છે, એના માટે પાવર હાઉસ શું છે? તો કે જે પાવર હાઉસ તો અકાર્ય કારણત્વ શક્તિ છે. એક હું સિમ્પલ મારો એક્ઝામ્પલ તમને આપું. આપણે શાપરમાં એકવાર કોઈ એક ફેક્ટરીમાં મારે જવાનું થયું. તો સળીઓની નાના મોટા બધા સળીઓની લાઈન બધી બહાર પડી હતી. હોલમાં ટ્રક 10 ટ્રક ભરાઈ જાય એવી બધી સળીઓ પડી હતી. બેરિંગ્સ કહો કે સળીઓ કહો, જે પણ કહો. તો મને ખબર એ જોઈને વિચાર શું આવ્યા કે આટલી બધી સળીઓમાં બનીને બહાર નીકળી જાય તો લોઢું ઓછું ન થાય, લોઢું ખૂટતું ન હોય. મને સહેજ વિચાર આવ્યા ઇનોસેન્ટલી
પણ અંદરની ઓરડીમાં ગયા ને તો ત્યાં તો લોખંડનો ગોળા બધા મૂકેલા હતા. તો મને એમ થયું ઓહો હો હો, બહાર છે એ તો કાર્ય સ્વભાવ છે, અંદર છે એ તો કારણ સ્વભાવ છે. હવે હું કહું છું, ત્યારે આ શબ્દો નહોતા મગજમાં આવ્યા, પણ બહાર બધી ઓલી પડેલી સળીઓ જોઈને એમ થાય કે અંદરમાં તો આની પાસે હોય કે નહીં, પણ ઓલું પ્રોડક્શન ચાલુ છે, પ્રોડક્શન એનું ચાલુ છે. કેમ કે અંદરમાં અખૂટ છે ને, અને બીજા હજી ટ્રક ને ટ્રક ભરીને ઓર્ડર તો આપ્યા જ છે, અને એ માલ ઉતારવાનું તો ચાલુ જ છે, એ ખૂટવાનું જ નથી. એટલે અહીંયા પ્રોડક્શન તો ચાલુ જ. એમ કારણ સ્વભાવ અખૂટ છે. આહા, કેટલો સમાધાન થાય કેતનભાઈ. ઓલાને સાંભળીએ તો મારું થાય નહીં, તારું કારણ પણ તારામાં છે. શૈલાબેન, બધે માથું મારવાનું બંધ થઈ જાય. ત્યાં થોડુંક જઈએ એટલે આપણને સમજાય નહીં, તું સમજણનો પિંડ, તારું કારણ પણ તારામાં છે. ક્यों जाता गिरनार, क्यों जाता काशी, क्यों पढ़ता समय सार, क्यों पढ़ता नियम सार. ગાઓ એમે ગાઓ, એ ગાવા જેવું છે. ક્યાંય કોઈ નિમિત્તને જો એક વાત, તારો પરમ સ્વભાવ તારી પાસે છે. આવ્યો તો શબ્દ આજે, પરમ સ્વભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિઓને આ ચાર સમ્યક જ્ઞાન હોય છે. પર સ્વભાવમાં રહેલ મિથ્યા દ્રષ્ટિને નહીં, પરમ સ્વભાવમાં એક મ કાઢી નાખો, જોજો તમે. પર અને પરમ સ્વભાવ, પર સ્વભાવ અને પરમ સ્વભાવ કેટલો ફેર છે. પર સ્વભાવમાં સ્થિતિ મિથ્યા દ્રષ્ટિ, પરમ સ્વભાવમાં સ્થિતિ સમ્યક દ્રષ્ટિ. તારી પાસે સર્વે ભવ્યો પાસે પરમ સ્વભાવ છે, એ વાત આવી ગયા છે. સર્વે ભવ્ય જીવો પાસે પરમ સ્વભાવ છે. તો પોતપોતાનો પરમ સ્વભાવ છે, એની અપેક્ષાએ બીજા બધા કોણ છે? પર સ્વભાવ છે. થાય છે શું? પરમ સ્વભાવની દ્રષ્ટિ હોતી નથી અને પર સ્વભાવની દ્રષ્ટિ છૂટતી નથી. ઓલાને સાંભળીએ ને ત્યાં જઈએ ને ઓલું સાંભળીએ ને થોડુંક ઓલું કરી લઈએ, થોડીક માળા ફેરવી લઈએ, થોડીક પૂજા કરી લઈએ, થોડીક જાત્રા કરી લઈએ, થોડીક બેસીને સામાયિક કરી લઈએ, પણ પરમ સ્વભાવને રાખીને કરવાનું, મૂકીને નહીં. મને તો આજના પ્રવચનનો મેસેજ એટલો જ સમજાય છે. અચ્છા, પરમ સ્વભાવના ગાના ગાનારની વાત નથી કરી રૂપતભાઈ, પરમ સ્વભાવના વખાણ કરનારની વાત નહીં, પરમ સ્વભાવની વાર્તા સાંભળનારની વાત નહીં, પરમ સ્વભાવમાં સ્થિત છે ને. ગજબની વાત, કેટલી પ્રેક્ટિકલ વાત છે. ચલો, પહેલો પોઈન્ટ કયો હતો? કારણકારી નિયમ. સિસ્ટમ તો સમજ્યા, પણ પાવર હાઉસને સમજો કે અકારી કારણ તો શક્તિ છે, એ ગુણવાળો બોલ છે. બોલો પર્યાય વાળો. પહેલો છે એ પર્યાય વાળો બોલ, કારણકારી નિયમ, એ પર્યાયનું સિસ્ટમ. અને સિસ્ટમેટિક ગુણ કયો? અકાર્ય કારણત્વ શક્તિ. ભૂપતભાઈ બેન ક્યાં આજે આ સાંભળ્યા હોત તો એને આમ અંદર જોરદાર ઓર ચમક થાય એવી વાત હતી. પહેલો નિયમ કયો છે? પર્યાયનો નિયમ. બીજો છે ગુણનો નિયમ. હવે કહે છે મૂકો પર્યાયને. શું કીધું? મૂકો પર્યાયને. એ કારણકારી નિયમની વાતને જવા દો, થોડીક વાર ગૌણ રાખો. અને આકાર્ય કારણ તો શક્તિ છે એ તો છે, એને પણ મૂકો. પણ દ્રવ્ય સ્વભાવ કેવો છે એનો વિચાર કરો. મને ગઈકાલે રાત્રે 2-3 કલાક સુધી આ મગજમાં વિચારો ચાલ્યા. જોકે હોંશે હોંશે તો આપણે ગઈકાલે સવારે બધી વાત લીધી છે. કઈ? કારણ સ્વભાવ, કાર્ય સ્વભાવ, કારણ સ્વભાવ, કાર્ય સ્વભાવ. પણ બીજો તબક્કો તો લો ને. આ કાર્ય કારણ તો શક્તિથી ભરપૂર આત્મા છે ને, એમાં નથી કારણપણું, નથી કાર્યપણું. એ સમજો ને. અને એ સમજણમાં તો હોવી જ જોઈએ ને
કેવળ ઓલું સિસ્ટમ સમજવાથી કઈ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થાય? થોડીક સૂક્ષ્મતા સમજાય છે. કારણ સ્વભાવ કાર્ય સ્વભાવ સાહેબ જાણે, પણ ઓલા 47 શક્તિઓમાં, આત્માની અનંત શક્તિઓમાં અકારી કારણત્વ શક્તિ છે એનો હું. ચલો એ તારા વિચારોને માન્ય રાખવા માટે અને તારા ચિંતનને માન આપવા માટે અમે એમ કહેશું કે જે અકાર્ય કારણત્વ શક્તિ છે ને એ જ એનલાર્જ થઈને કારણ કાર્ય રૂપે પરિણમે છે. અમે એમ કહેશું હાલો કાંઈ વાત નથી. શક્તિ જ એનલાર્જ થઈને પરિણમે છે, પર્યાય રૂપે, ઔપશમિક રૂપે, ઉપશમ રૂપે, ક્ષાયિક રૂપે. કેમ કે શક્તિની ઓળખાણ તો પર્યાયમાં જ થાય ને. પર્યાય ઓળખે ને, પરિણમન તો શક્તિને ઓળખે ને. શક્તિ કઈ શક્તિને ઓળખે? ખબર કોને પડે? શક્તિ છે ખબર કોને પડે? પર્યાયને જ ખબર પડે કે નહીં? પર્યાય તો ઓળખે કે હા આ શક્તિ છે, તો ચલો બેવ વચ્ચે જુગલબંધી છે સમજીએ. પણ આમને પહેલો તો ઓલો તો મગજમાં બેસવા જોઈએ ને. સ્વભાવ ભાવ, ત્રિકાળ ભાવ, જ્ઞાયક ભાવ, એક ભાવ, કારણ ભાવ, એ તો નિષ્ક્રિય છે. એ ભાઈ સાહેબ તો કંઈ કરતો જ નથી. એમાં કંઈ કરવાપણું છે નહીં, એમાં કાંઈ થવાપણું છે જ નહીં. તો એ કેવો છે? એ તો નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ભાવ છે. એ તો ધ્રુવ છે, એ તો સદૃશ ભાવે છે, એ તો સામાન્ય ભાવે છે. ચલો જવાબ આપો. પર્યાય સામાન્ય કે વિશેષ? વિશેષ. ગુણો સામાન્ય કે વિશેષ? વિશેષ. દ્રવ્ય સામાન્ય કે વિશેષ? સામાન્ય. તો હું એમ કહેવા માંગુ છું, કારણ સ્વભાવ અને કાર્ય સ્વભાવ કે કારણ નિયમ અને કાર્ય નિયમની ચર્ચા કરીને સંતુષ્ટ નહીં થાઓ. અકાર્ય કારણ તો શક્તિની સમજણ પણ લો. અને એટલી સમજણ એ પૂરતી સમજણ નથી. નિષ્ક્રિય સ્વભાવની સમજણ કેળવો ત્યારે સમજણ પૂરી થાય. કેમ કે નિષ્ક્રિય સ્વભાવ એ દ્રવ્ય છે, અકારી કારણ તો શક્તિ ગુણ છે, કારણ કાર્ય નિયમ એ પર્યાય છે. પર્યાયની સમજણ પૂરી સમજણ નહીં, ગુણોની સમજણ એ પૂરી સમજણ નહીં. દ્રવ્ય સ્વભાવની સમજણ થઈ, ગુણ અને પર્યાયની સમજણ પૂરી થઈ કહેવાય. શું સમજાણું? બધાને સમજવું પડશે. મને આ બહુ વિચાર આવ્યા ગઈકાલે. ચલો આ વાત તો ઠીક, આ એક જુદો પ્રકરણ. ગઈકાલના વ્યાખ્યાનના સપ્લિમેન્ટરી સ્વરૂપે આ વાત હતી. હવે આજે બે ગાથાઓ આજે આવી ને. કઈ ગાથા? 11 અને 12. જો કે પરમ દિવસે ચાલુ થયેલી, ગઈકાલે પણ લીધી, આજે લીધી. આ ગાથામાં 3 મુખ્ય મુદ્દાઓ છે. નંબર 1, એક તો આમાં સ્વરૂપ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. કયો છે મુખ્ય મુદ્દો? એના પહેલા તો ભેદ પ્રભેદો તો બહુ આવ્યા, સ્વભાવ વિભાવના, હું એની વાત નથી કરતો. પણ આમાં સ્વરૂપ પ્રત્યક્ષ અને સ્વભાવ પ્રત્યક્ષ, જેની આજે લગભગ 2, 3, 4 પાનામાં ગુરુદેવશ્રીએ વિશ્લેષણ લીધું છે. જે સહજ પ્રત્યક્ષ છે, જે ત્રિકાળ પ્રત્યક્ષ છે, જે છે એનું નામ સ્વરૂપ પ્રત્યક્ષ. કેવો છે? સ્વરૂપે છે, સ્વભાવે છે, એનું નામ એ સ્વરૂપ પ્રત્યક્ષ. એટલે જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ, એક ભાવ, ધ્રુવ ભાવ, સામાન્ય ભાવ, સદૃશ ભાવ, છે વાળો ભાવ, એનું નામ છે સ્વરૂપ પ્રત્યક્ષ. છે એ સ્વરૂપ પ્રત્યક્ષ, થાય છે એ સકલ પ્રત્યક્ષ. શું સમજાણું? તો એક તો સ્વરૂપ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષની વાત આ ગાથાઓની ટીકામાં અદ્ભુત રીતે આવેલી છે. એક વાત. બીજી વાત,
સાક્ષાત મુક્તિનું કારણ એ સહજ જ્ઞાન છે. શું સમજાણું? થોડુંક નજર ફેરવો. હા બેનો, નજર ફેરવો, ટીકામાં નજર ફેરવો, તમને ખ્યાલ આવવો જોઈએ એમાં કે સહજ જ્ઞાન જે છે એ સાક્ષાત મુક્તિનું કારણ છે. ખબર, એના માટે બે જ લીટી લખેલી છે સંસ્કૃતમાં. કિમ ચ ઉક્તેષુ જ્ઞાનેષુ સાક્ષાત મોક્ષ મૂલમ એકમ નિજ પરમ તત્વનિષ્ઠ સહજ જ્ઞાનમ એવ. મળ્યું? ક્યાં ગોતો છો? 220 નંબરનું પાનું સંસ્કૃતમાં કાઢો. ઓરિજિનલ ટીકા 220 માં જાઓ નીચે. કિમ ચ ઉક્તેષુ જ્ઞાનેષુ, અમે જે જ્ઞાનના ભેદો, પેટા ભેદો બધા સમજાવી આવ્યા, એમાં સાક્ષાત મોક્ષનું મૂળ એક નિજ પરમ તત્વનિષ્ઠ એટલે પરમ તત્વમાં સ્થિત સહજ જ્ઞાન જ એનું મૂળ કારણ છે. છેલ્લા બેન, પરમ તત્વ એનું કારણ નથી. પરમ તત્વમાં, પરમ ભાવમાં સ્થિત રહેલું જે જ્ઞાન, એ જ્ઞાન એનું મૂળ છે. શું સમજાય છે? મારું થોડુંક એમાં ધ્યાન ગયું ગુરુદેવથી 2-3 વખત એને બહુ ખાસ ઇંગિત કર્યા, ઇશારો કરીને કીધું. આત્મા નહીં, એમાં રહેલું ઓલું જ્ઞાન, એ એનું મૂળ કારણ. તો એક તો બીજી વાત એ સાક્ષાત મોક્ષનું કારણ. પહેલી વાત સ્વરૂપ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. બીજી વાત સાક્ષાત મુક્તિનું કારણ. અને ત્રીજી અને આ ટીકાનો છેલ્લો અંશ છે જ્ઞાનના વિસ્તારથી. ઇતિ અનેન ઉપન્યાસેન 221 નંબરના પાને ઉપરની લીટી. ઇતિ અનેન ઉપન્યાસેન, ઉપન્યાસ એટલે વિસ્તાર, ઉપન્યાસેન સંસાર વ્રત તતિ મૂળ વિત્રેણ બ્રહ્મોપદેશ કૃત. આ બ્રહ્મોપદેશ છે સંસાર રૂપી વૃક્ષને તોડવા, કાપવા માટે, છેદવા માટે દાતરડા રૂપ આ ઉપન્યાસ. ઉપન્યાસ એટલે કથન, સૂચન, પ્રસ્તાવના, કથન. આ 3 મુદ્દાઓ મગજમાં રાખો. છેલ્લા મુદ્દાની તો વાત હજી ગુરુદેવના પ્રવચનમાં આવવાની બાકી છે. બાકી આજે સ્વરૂપ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષને બહુ મલાયવા. સ્વરૂપ પ્રત્યક્ષ તો પરમ સ્વભાવ ભાવ રૂપે, કારણ સ્વભાવ ભાવ રૂપે છે એ તો છે, ખ્યાલમાં આવ્યો. બાકી જે કેવળ જ્ઞાન કાર્ય સમયસાર રૂપે પ્રગટ થાય છે તે જે છે એ પ્રગટ થાય છે, એ સકલ પ્રત્યક્ષ રૂપે છે. અને તમે જો પાન નંબર 236માં પાને કેટલી અદ્ભુત જે વાત આવી ને કે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. એ જે વાક્ય આવ્યું ને એમાં જે સ્વામીજીએ વાત કરી છે બહુ સરસ છે. 236માં પાને વ્યાખ્યાન પૂરો થવા આવ્યો ને ત્યારે જ તો એમાં બોલ્યા ભગવાન રાગ વિનાની નિષ્ક્રિય ચીજ અને એકલો જ્ઞાન ભાવ ભાવ ભાવ. અહીં જ્ઞાનની વ્યાખ્યા ચાલે છે ને, ઉપયોગની ચાલે છે. હવે જો એવો જે સહજ સ્વભાવ, નિત્ય ભાવ, સહજ ભાવ, પરમ ભાવ, પારિણામિક ભાવ, પારિણામિક ભાવ સ્વરૂપે રહેલું જ્ઞાન, અંતઃસ્થત્વ ભગવાનમાં વ્યાપેલું જ્ઞાન, ધ્રુવ રૂપે રહેલું જ્ઞાન, સહજાનંદ પ્રભુ આત્મા એનું જે જ્ઞાન, તે જ ઉપાધિ છે. 9 સંજ્ઞાઓ આવી, 9 નામ આવ્યા. ધ્યાનથી જુઓ છે કે નહીં? શૈલાબેન, એ હોમવર્ક તો હું ગુરુદેવના વ્યાખ્યાનમાં જ કરેલો હોઉં છું. પહેલો છે સહજ સ્વભાવ, બીજું છે નિત્ય ભાવ, ત્રીજું છે સહજ ભાવ, ચોથું છે પરમ ભાવ, પાંચમું છે પારિણામિક ભાવ, છઠ્ઠું છે પારિણામિક ભાવ સ્વરૂપે રહેલું જ્ઞાન, સાતમું છે અંતઃસ્થત્વ ભગવાનમાં વ્યાપેલું જ્ઞાન,
આઠમું છે ધ્રુવ રૂપે રહેલું જ્ઞાન, અને નવમું છે સહજાનંદ પ્રભુ આત્મા એનું જે જ્ઞાન, એ જ ઉપાધિ છે. આવી આ અદ્ભુત ચર્ચા આવી. અને છેલ્લી ચર્ચા સોગાનીજીના નામે જે વાત આવી ને કે સમજવામાં વાંધો શું, તો ગુરુદેવશ્રીએ કીધું સમજાવવામાં વાંધો નથી, પણ બીજું કઈ ઉપાધિ નથી, વાત સાચી. તો એમાં જ્ઞાનની પર્યાય આવે ક્યાંથી? બહારમાંથી આવે. ખ્યાલમાં આવ્યો? તો કહે છે કે સત્સંગ મળે તો મળે એમ કહ્યું છે ને. કોણ? સોગાનીજીએ દ્રષ્ટિ પ્રકાશમાં. તો સોગાનીજીએ કોઈએ પૂછ્યું કે સત મળે તો મળે, એ સત છે તો તું સત નથી? સાંભળો સાંભળો, સત છે એમ કીધું ને તો તું સત નથી. ફરીથી બોલું છું, સાંભળજો. સત છે એમ કીધું ને તો તું સત નથી, તો કયા સત સમાગમની ભીખ માંગસ તું? શૈલાબેન, એવું હતું ક્રોસ ક્વેશ્ચન એમાં. સત છે એમ કીધું ને, સત છે ને તો તું સત નથી, સત છે ને તો પછી સત સમાગમે મળશે, સત સમાગમે મળશે, એ વાત ક્યાંથી લાવ્યો હતો? એ વાત હતી ને આપણે તો સત સમાગમ કરવું જોઈએ. એટલે વાત ફરી ફરીને જીવ નિમિત્તની જ કરે, આ પક્ષ જ નથી છૂટતો. એટલે તો સમયસારમાં કીધું છે અનાદિકાળથી આ જીવને વ્યવહારનો પક્ષ છે, નિશ્ચયનો શુદ્ધ નયનો પક્ષ પણ આ જીવને અનાદિથી આવ્યો નથી. એ જીવે નથી ઉપડતી એની. કેતન કુમાર, બહુ ઊંચી વાત છે, બહુ ઊંચી વાત છે. ઉપાદાનનું બળ તો લાતું. ઓલી માથાકૂટ હાલી ખબર આમાં, ઓલે વ્યવહાર સમજે. પ્રભુ એ વાત તો અત્યારે ડિપોઝિટ રાખજો. ઓલો દેવશાસ ગુરુ પણ ઉપાદેય તો ખરા કે નહીં, એવો પ્રશ્ન પૂછો. એટલે ગુરુદેવ એમ કહેવા માંગતા હતા પરમ સ્વભાવ ભાવમાં સ્થિત જ્ઞાન એ એક જ ઉપાદેય છે એમ કરીને. દેવશાસ ગુરુ આદિ કોઈ છે ને એટલે સામેવાળાને થોડુંક મરચું લાગી આવ્યું. અરે સાંભળો છો બધા બહેનો? તો ખબર એને શું બોલ્યા? પ્રભુ પ્રભુ એટલે ગુરુદેવને કહે છે એ વાત તો અત્યારે ડિપોઝિટ રાખજો, તમે શું કામ એને પણ ઉખાડો છો એમ. તો ગુરુદેવ કહે હમણાં નહીં કહેશો, કહે છે પણ કહે છે પમાઈ ક્યાંથી, એ સમજાવો. પમાઈ ક્યાંથી? તો સમજાવનાર કોણ? વળી પાછો સામેવાળા. સમજાવનાર તો દેવગુરુ ધર્મ તો હોવા જોઈએ ને, એમ લઈને બેઠા છે. તો ગુરુદેવ કહે એ સમજો તો પોતે પોતાથી છે ને. સમાજ ક્યાં લઈ જાય છે, ગુરુદેવ ક્યાં લઈ જાય છે? અને એવી ને એવી કોરી ધપાટ સમાજની માનસિકતા રહી છે 71 અને 24. બોલો કાશ્મીરાબેન? નહીં પંડિતજી, પણ સમજાવનાર તો હોવા જોઈએ ને. ગુરુદેવ કહે છે સમજે કોણ પણ? બોલો તો ખરા, પોતે જ ને. તો તું બળ એનો લાવ ને, એમ કહે છે ગુરુદેવ. બહુ સરસ વાત છે. જો પછી કે એ બધી વાત સાચી છે, પણ રાખો હમણાં ઘરેણે રાખો. જો હસ્યા બધા આખી સભામાં, દાંત કાઢે બધા લોકો. એ જે દેવગુરુ ધર્મના ઘરેણાઓ છે ને, શાંતિનાથ, કુંતુનાથ, આરણાથ, એ બધા ઘરેણાઓ સાચવી રાખો. અત્યારે એ ઘરેણાઓનું કામ નથી. સ્વાભાવિક જ્ઞાન સિવાય. અરે દાંડી પીટીને કહ્યું છે, ગોપત કઈ રાખ્યો છે? ધર્મી સમ્યક દ્રષ્ટિ થવાને, થનારને, થયેલાને. વાહ! સમ્યક દ્રષ્ટિ થવાને, થનારને, થયેલાને બધાને એક આ સ્વાભાવિક ત્રિકાળી જ્ઞાન જ આદરણીય છે. ત્યારે પૂછા ઓલા જેઠાભાઈને, પુસ્તક છે કે નહીં? હા, નાના ભાઈએ આપ્યું હશે ને. હા, આ બધું જો અનુશાસનના પાઠ પણ ગુરુદેવશ્રી બરાબર ભણાવતા જાય. તો બહુ અદ્ભુત વ્યાખ્યાન છે, બહુ અદ્ભુત સ્વાધ્યાય છે. અને આમાં સ્વરૂપ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષને જે રીતે ગુરુદેવશ્રી આજે મલાવ્યા છે, સમજાવ્યા છે. અને એ સિવાય આપણે આ કારણ કાર્ય નિયમ, પર્યાયનો સત્ય, અકાર્ય કારણક શક્તિ, ચૈતન્ય વૈભવ, શક્તિઓનો વૈભવ અને નિષ્ક્રિય સ્વભાવ એ દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવે સ્થિત રહી
દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ રાખીને જ શક્તિનો સંચાર થાય તો કારણ અને કાર્ય સ્વભાવ સમજાઈ જાય. અને ચિદવિલાસ જે ગઈકાલે ગુરુદેવશ્રીએ એક કોટેશન આપ્યું હતું, એ ચિદવિલાસવાળી જે વાત હતી કે એ જે કારણ અને કાર્ય સ્વભાવ જો જીવને સમજાઈ જાય તો ખરેખર બધું જ એને સમજાઈ જાય. કારણ કાર્ય જાણ્યા એ બધું જાણ્યા. કેમ કે જૈન દર્શનનું યથાર્થ કારણ કાર્ય જાણે તો બધું જાણે. આવી ઉક્તિઓ સફળ અને સાર્થક થાય. વિચારજો. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो